નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે 22 માર્ચ રવિવારનો દિવસ। રવિવાર એટલે સૂર્યનારાયણનો દિવસ, જે આત્મવિશ્વાસ અને સફળતાનો કારક માનવામાં આવે છે। આજનું તમારું રાશિફળ કેવું રહેશે, કયા ઉપાયો કરવાથી તમારો દિવસ શુભ બનશે અને કઈ બાબતોમાં ખાસ સાવધાની રાખવી, તેની વિગતવાર ચર્ચા કરીએ। તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે। કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ તમારી મહેનતનું પરિણામ સાંજ સુધીમાં જોવા મળશે। નાણાકીય સ્થિતિ અણધાર્યા ખર્ચ ટાળવા ખૂબ જ હિતાવક છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખ અથવા માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે પરિવાર સાથે સારો સમય પસાર થશે। જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માગતા હો તો વડીલોની સલાહ લેવી ખૂબ જ હિતાવહ છે। પ્રેમ સંબંધ જીવનસાથી સાથે મનમેળ વધશે। કરિયર નોકરીમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે। આજનો ખાસ ઉપાય જોઈએ તો સફેદ ફૂલ શ્રી ગણપતિ મહારાજને અર્પણ કરો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે। સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે। વેપારી મિત્રો માટે મોટો સોદો થવાની શક્યતાઓ રહેલી છે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે। ખાસ રાખવા જેવી સાવધાની, વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી। આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલું ઘાસ ખવડાવો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે માનસિક શાંતિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે। નાની બાબતોમાં ગુસ્સો થવાનું ટાળો। આર્થિક બાબતોમાં સાવધાની ખાસ રાખવી। પરિવાર ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ટાળવો। રોકાણ શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં 100 વાર વિચારવું। ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધ ચડાવો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। અટકેલા સરકારી કાર્યો પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે। માન સન્માનમાં વધારો થશે। વ્યવસાય નવી તકો પ્રાપ્ત થઈ શકે છે। સંબંધ મિત્રો સાથે મુલાકાત આનંદદાયક રહેશે। આજનો ખાસ ઉપાય જોઈએ તો આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજે ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી તમારું બજેટ ખોરવાય। બિનજરૂરી ચિંતા કરવાનું ટાળો અને વર્તમાન પર ધ્યાન જરૂરથી આપો। આરોગ્યની વાત કરીએ તો બહારનું ખાવાનું ટાળવું હિતાવક છે। કામકાજ ઓફિસમાં રાજકારણથી દૂર રહો। ઉપાય જોઈએ તો પક્ષીઓને ચણ આજે નાખો। તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આજે આર્થિક લાભ માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે। અગાઉ કરેલા રોકાણમાંથી વળતર મળી શકે છે। લાંબા સમયની ઈચ્છા પૂરી થશે। આજનો લકી કલર છે ગુલાબી। આજની સલાહ ખાસ નમ્રતાથી વાત કરવી। આજનો ઉપાય લક્ષ્મી માતાની આરતી કરો। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા પ્રશંસાના યોગ બની રહ્યા છે। પિતા તરફથી આર્થિક મદદ મળી શકે છે। પરિવાર ઘરમાં માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે। તમે આજે ખૂબ જ સક્રિય રહેશો। આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો। ધનુ રાશિ। ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક યાત્રા અથવા પ્રવાસના યોગ બની રહ્યા છે। ભાગ્યનો પૂરો સાથ મળશે।
લાંબા સમયથી ચાલી આવતી કાયદાકીય સમસ્યા દૂર થશે. શિક્ષણ, વિદેશ જવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થી મિત્રો માટે શુભ સમાચાર. સંબંધ, નવા મિત્રો બનશે. ઉપાય જોઈએ તો મસ્તક પર કેસરનું તિલક લગાવો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે તબિયત બાબતે ખાસ સાવધ રહેવું. ગેસ કે સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આજે મહેનત વધુ અને ફળ ઓછું મળે તેવું લાગી રહ્યું છે. આર્થિક સ્થિતિ, ઉધાર લેવું કે આપવું નહીં. માનસિક યોગ અને ધ્યાન કરવાથી રાહત મળશે. આજનો ખાસ ઉપાય, શનિ મહારાજના મંત્રનો જાપ જરૂરથી કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામમાં સફળતા મળશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વેપાર, નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. આનંદ, પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બની શકે છે. ઉપાય જોઈએ તો જરૂરિયાતમંદને દાન જરૂરથી આપો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. કોર્ટ કચેરીના કામમાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. રાખવા જેવી સાવધાની, અતિ ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. પ્રેમ સંબંધોમાં પારદર્શકતા રહેવું. ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરવો. પ્રિય દર્શક મિત્રો, નિષ્કર્ષ ભાવ આશા છે કે આજનું રાશિફળ તમારા માટે માર્ગદર્શન સાબિત થશે. હંમેશા યાદ રાખો કે મહેનત અને હકારાત્મકતા દરેક મુશ્કેલીઓને દૂર કરી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. રાધે રાધે.